ધારા ઉપર સાઇન કરીને અમને પરમિશન આપો છો ત્યારે તમે અમને કહો ને કે એનઓસી છે, આ છે, તે છે. ઓચિંતો રાતોરાત તમે કહો છો, તમે અમને પરવાનગી આપી કેવી રીતે દુકાન ખોલવાની? તમે ગુમાસ્તવ ધારા છો, મ્યુનિસિપલ છે, બધા વિભાગો છે, અમને વેપાર કરવા માટે તમે જે છે ને પરમિશન આપો છો, પ્રોફેશનલ ટેક્સ લો છો, ત્યારે તમે અમને ક્યારે નહીં કીધું કે જે છે ને આ ફાયર છે ને સેફટી છે ને ફલાણું છે ને છે. ઓચિંતો ઓવર ધ નાઇટ રાતોરાત તમે અમને એવું કહો છો કે જે છે ને હવે સેફટી તમને જોઈએ છે. સેફટી કેવી રીતે જોઈએ છે? એક સમય તો આપો. વેપારી માણસ છે, આજે જે છે ને 500,000 માણસના ઘર ચાલે છે, 500,000 માણસના ઘર ચાલે છે. કેવી રીતે થશે આવી રીતે? જેટલી પણ છે આખા ખાંચામાં મારી રહ્યા છે, એ તો હવે ગણવી પડે આખી જઈને આપણને. પણ મોટા મોટી જે છે ને મારી વાત સાંભળો, આજે 100-200 દુકાનો હશે તો કેટલા માણસનો રોજગાર જતો રહેશે? તમે એ તો વિચારો. સરદાર ભવનનો ખાંચો છે અને આજ સવારમાં 10 વાગ્યાથી આ લોકો સીલ મારવાના ચાલુ કર્યા છે. એની માટે એ લોકોએ કોઈ નોટિસ નથી આપી અમને, એ લોકો પાસે કોઈ રિટર્ન લેટર નથી અને જેમ ફાવે એમ દાદાગીરી કરતા આ લોકો સીલો મારતા ચાલુ થયા છે અને હજી બી એ જ કાર્યવાહી ચાલુ છે. એ લોકો ખબર નહીં એ પાર્કિંગનું કંઈક કાઢે છે અને એ લોકો માટે બી હા. અને આખી સિટી એરિયાની અંદર લગભગ 5,000 દુકાનો છે અને એવું કોઈ પાર્કિંગની જગ્યા મને તમે સિટી એરિયામાં જણાવી દો કે ક્યાં મળતી હોય આ વસ્તુ. નાની દુકાનો, નાના કોમ્પ્લેક્સમાં કોઈ પાર્કિંગ આ શક્યતા નથી. એમ કીધું છે અરજી લખીને આપો, ફાયર એનઓસી ને આ. હવે એમાં તો 2 મહિના બી નીકળી જાય એવું છે. એકદમથી એ વસ્તુ મળે એવી નથી. આજે 2 મહિના દુકાનો છે, 2 મહિના દુકાનો થોડી બંધ રાખીશું. અચ્છા, અમે એમની પાસેથી થોડો ટાઈમ માંગીએ છીએ કે ભાઈ અમને થોડો ટાઈમ આપો. અમારી પાસેથી જે લોકોએ માલ લીધા છે, એ લોકોના માલ અંદર પડ્યા છે, એ કાઢીને આપીએ. ડાયરેક્ટ જ આવીને સવારથી સીલો. આજે મારી વાત સાંભળો, તમે એમને નોટિસ વગર પાર્કિંગ તોડું, નોટિસ વગર સીલ તોડું મારે. આજે આવીને ઓચિંતા સીલ લગાવી દીધા છે આ લોકોએ. કોઈ જાણ કર્યા વગર જ કોઈએ જાણ કર્યા વગર આવીને નીકળી પડ્યા છે સીલ લગાવવા માટે. કોર્પોરેશન માંથી આવે છે, ટાઉન પ્લાનિંગ માંથી આવ્યા છે. એમ કે છે અમે ત્યાં ગયા છે તો ત્યાં કે છે કે અમને અરજી લખી આપો. હાઈકોર્ટ નો ઓર્ડર છે. મળી નથી, કોઈ રિટર્નમાં લેટર આવ્યા નથી. સરદાર ભવન નો ખાંચો કરે છે આ લોકો, એ રીતે થાય નહીં. બધી આખા સરદાર ભવન ના ખાંચામાં લગભગ 500-600 દુકાનમાં સીલ મારવા. નોટિસ મળેલી નથી અમને. નોટિસ આખા સરદાર